બે ફિલ્મો સમંદર અને ચૂપ આ બંનેના લાઈફ ટાઈમ કલેક્શન ઉપર થોડી દ્રષ્ટિ નાખી લઈએ આપણે. હવે સમંદરની સૌથી પહેલાં વાત કરીએ તો સમંદર ફિલ્મનો અનાઉન્સમેન્ટ વિડીયો આવ્યો ત્યારથી જ આ ફિલ્મની હાઈપ હતી. અનાઉન્સમેન્ટ વિડીયો પછી ટીઝર આવ્યું પછી ટ્રેલર આવ્યું ત્યાં સુધી ફિલ્મની હાઈપ ખરેખરની જામી ગઈ હતી. અને ફિલ્મ રિલીઝ થઈ પણ રિલીઝ થઈ ફિલ્મ અને ફિલ્મ જોતાં એવું લાગ્યું કે ભાઈ ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ફિલ્મની લંબાઈ છે ને એ જ આ સૌથી મોટો દુશ્મન થઈ ગયો ફિલ્મનો. એના કારણે કંઈક ને કંઈક ફિલ્મને જે મિક્સ પ્રકારના રિવ્યૂ આવ્યા. બાકી ફિલ્મનો સ્ક્રીન પ્લે એકદમ જોરદાર અને ટાઈટ હોત ને ખરેખર જામી જાત ફિલ્મ જોવાનું. હવે બીજી વસ્તુ કહો, IMDb પર આ ફિલ્મનું જે બજેટ છે ને એ 5 કરોડ રૂપિયા બતાવે છે. હવે હકીકતમાં ફિલ્મનું બજેટ કેટલું છે એ તો લગભગ આ જન્મમાં તો લગભગ નહીં ખબર પડે, કારણ કે ગુજરાતી કોઈ પણ ફિલ્મના ઓફિશિયલ બજેટ છે ને એ બહાર નથી આવતા. એટલે લગભગ 90% ફિલ્મોના બજેટ 5 કરોડ રૂપિયા જ બતાવે છે IMDb પર. એટલે એ તમે વાત છે એ ઇગ્નોર કરી દો. કલેક્શન કેટલું થયું છે તો ભાઈ અત્યારે 2 કરોડ અને 7 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. એક જગ્યાએ એક શો ફિલ્મ હાલતા પણ હશે પણ એ કંઈ એટલા બધા અસર નહીં કરે અને એટલું બધું એનું કલેક્શન પણ નહીં થઈ જાય કે કરોડ પ્લસ થઈ જશે. અત્યારે 2 કરોડ અને 7 લાખ થયું છે તો કલેક્શન લગભગ જ્યાં સુધીમાં ફિલ્મ નીકળી જાય ત્યાં સુધી જોઈએ તો લગભગ 2 કરોડ ને 10 લાખ થઈ જશે, વધશે નહીં કલેક્શન. એટલે લાઈફ ટાઈમ કલેક્શન આપણે વાત કરીએ તો 2 કરોડ અને 10 લાખની અરાઉન્ડ તમે સમજી લો. એટલે એટલું કલેક્શન થયું તો એમ માની શકાય કે ફિલ્મનું જે બજેટ છે ને એ માંડ કવર તો થઈ ગયું. એટલે કેટલું બજેટ હશે એ તમે અંદર નક્કી કરી લો. હવે આપણે ચૂપની વાત કરીએ તો વશ આવી હતી ને, વશ બાદ હિતેન કુમારને નેગેટિવ રોલમાં જોવા માટે ઉત્સાહિત ઘણા હતા લોકો. પછી આ ચૂપ ફિલ્મનું ટીઝર આવ્યું એટલે એમ થઈ ગયું કે ભાઈ જામશે આ ફિલ્મ. તો ટ્રેલર આવ્યું અને ફિલ્મ રિલીઝ થઈ પહેલા દિવસનું કલેક્શન આવ્યું ને ત્યાં જ એમ થઈ ગયું કે આ ફિલ્મ છે ને એ ખરેખરની ઊંધા માથે પસાડવાની છે અને ઊંધા માથે પડી પણ ગઈ આ ફિલ્મ. કલેક્શનની તમને વાત કરી દઉં ને તો 21 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન થયું છે. એટલે ફિલ્મ તમે જુઓ તો ડિઝાસ્ટર થઈ ગઈ છે. એટલે જે પ્રમાણે ફિલ્મની હાઈપ હતી, જે પ્રમાણેની ફિલ્મ હતી એ પ્રમાણમાં ફિલ્મનું કલેક્શન ઓછું છે. માની શકાય કે ફિલ્મ છે એ થોડી ખરાબ હતી પણ જે રીતનું કલેક્શન આવ્યું છે ને એ પરથી તો ભાઈ ખરેખરનું કાંઈ ખબર નથી પડતી કે શું થયું છે. એટલે જે હોય એ ચૂપનું કલેક્શન 21 લાખ રૂપિયા થઈ ગયું છે અને સમંદરનું કલેક્શન જે છે એ 2 કરોડ અને 10 લાખની અરાઉન્ડ થઈ ગયું છે નેટ. આ બંને નેટ કલેક્શન છે. તો સમંદરનો તો વાંધો ને, એને લગભગ માંડ કરીને બજેટ છે કવર તો કરી લીધું પણ ચૂપ એ પણ ન કરી શકી. એટલે ચૂપ છે ને એ ડિઝાસ્ટર થઈ ગઈ છે. તો આ બંને ફિલ્મોના જે લાઈફ ટાઈમ કલેક્શન હતા એ તમારી સમક્ષ રાખી દીધા છે. ધન્યવાદ.